વિસાવદર પેટા ચૂંટણી મામલે રાજકોટમાં ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોગરાએ TV13 સાથે ખાસ વાતચીત કરી હતી। તેમનું કહેવું છે કે ભેંસાણ અને વિસાવદર વિસ્તારમાં ખૂબ જ વિકાસ થયો છે, જેના કારણે અહીંયા ભાજપ મજબૂતીથી જીતે છે। પેટા વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપના અગ્રણી ડોક્ટર ભરત બોગરા આપણી સાથે જોડાય છે। તેમની સાથે જ વાત કરીએ। ભરતભાઈ, શું કહેશો પેટા ચૂંટણી? પેટા ચૂંટણીમાં છેલ્લા 10 દિવસથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે વિસાવદર ભેસાણના ગામડાઓમાં મારે પણ ફરવાનું થયું છે। ખૂબ સારો માહોલ ખેડૂતોની અંદર છે। ખેડૂતોના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાથે છે। અમે જોયું કે જે રીતે વિરોધ પક્ષના લોકોએ ગુબારા ચડાવ્યા છે સોશિયલ મીડિયામાં અને બીજી રીતે, ક્યાંય ને ક્યાંય નાટક કંપનીઓ જે પ્રકારે નાટકો કરતા હોય એવા સ્ટન્ટ કરી અને લોકોને ગુમરાહ કરવાનું કામ કરે છે। પણ મારે આપના માધ્યમથી ગુજરાતની જનતાને અભિનંદન આપવા છે, આશીર્વાદ એમના જે અમારી પર વરસ્યા છે। 2022ની ચૂંટણીમાં પણ આપણે જોયું છે આ જ પ્રકારના ગુબારા ચડાવ્યા હતા। 136 વિધાનસભામાં તો એમની ડિપોઝિટ ગુજરાતની જનતાએ જપ્ત કરી હતી। આ એ ગુજરાત છે, આ સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે, આ મહાત્મા ગાંધીનું ગુજરાત છે અને નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાત છે। અહીંયા કોઈ ગુબારા ન ચાલે। વાત કરીએ સહકારી બેંકની, એને લઈને શું કહેશો? સહકારી બેંકમાં 2022માં કિરીટભાઈ ચેરમેન બન્યા। એ ચેરમેન બન્યા પછી ત્યારે બેંક નુકસાની કરતી હતી। એમણે બેંકની દરેક મંડળીઓનું ઓડિટ કરાવ્યું। એમાં 9 જેટલી મંડળીઓમાં ગેરરીતિઓ સામે આવી। એના જેણે ગેરરીતિ કરી હતી એની સામે પોલીસ કેસ કર્યા। એ ગેરરીતિઓના આંકડાઓ બહાર લાવ્યા અને જૂનાગઢની બેંકમાં પ્રમાણિકપણે વહીવટ ચાલુ થયો। 45 કરોડનો ગયા વર્ષે પ્રોફિટ થયો અને જે ખેડૂતોને નિર્દોષ રીતે ફસાવ્યા છે મંત્રીઓએ, એની ઉપર કાર્યવાહી થાય, એની મિલકતો ટાંચમાં લેવાય, એની મિલકતોની હરાજીઓ કરીને પણ જે નિર્દોષ ખેડૂતોને અન્યાય થયો છે એને ન્યાય અપાવવા માટે પણ કિરીટભાઈ અને ભારતીય જનતા પાર્ટીની ટીમ કામ કરશે। પેરિસની વાત જે કરી રહ્યા છો એને લઈને શું કહેશો? સ્વાભાવિક છે કે વિસાવદર અને ભેસાણને ગુજરાતના અન્ય શહેરોની જેમ વિકાસની અગ્રીમ હરોળમાં મૂકવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી આવનારા દિવસોમાં થવાનું છે। ત્યારે રોડ રસ્તા બનાવવાની વાત આવતી હોય એને ક્યાંક ને ક્યાંક અલગ રીતે ટ્વીટ કરીને આવા મીમ્સ બનાવનારા લોકોને વિસાવદરની જનતા રિઝલ્ટ આપશે। કેટલી લીડથી જીતશો? તમને શું આશા? અત્યાર સુધી વિસાવદરના ઇતિહાસમાં ક્યારેય ન મળ્યું એટલી લીડ ભારતીય જનતા પાર્ટીને મળશે। તો આ હતા પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોગરા। તેમણે જણાવ્યું કે અત્યાર સુધી જેવડી લીડ ન મળે એવડી મોટી લીડથી આ સીટ ઉપર અમે જીતશું તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13।